નમસ્કાર મિત્રો, આજની વાર્તાની શરૂઆત કરીએ તે પહેલા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સુંદર મજાની એક કોમેન્ટ જરૂરથી કરો. તો મિત્રો, આજે આપણે સાંભળીશું મોત સાથે પ્રીતડી. આશરે 300 વર્ષ પહેલા પાલીતાણાની ગારિયાધાર વાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. 18 વર્ષની અવસ્થા હતી. લોહીના ટીપે ટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, મને રમવા દે, મોતની સાથે રમવા દે. જુવાનીમાં જ મોતની સાથે પ્રીતડી બાંધવાળો એ શૌર્ય જુગ ચાલતો હતો. એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો. ઉધરસ ખાતા ખાતા એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાવીને કહ્યું, અરે મામા, ગડપણમાં માણસને જીવવું શે ગમતું હશે. આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે લાડુ વરસે, એમાં સી મજા પડે છે. મામા બોલ્યા, ભાઈ શું કરવું? મોત આવે ત્યારે જ છુટકારો થાય ને. મોત તો આપણે બોલાવીએ ત્યારે હાજર જ છે ને મામા. ઈશ્વર ક્યાં આડો હાથ દેવા આવે છે? એ તો વાતો થાય બાપ, પ્રાણ કાઢી નાખવા કાંઈ રમત વાત છે? ના મામા, વાત નહીં, સાચું કરી બતાવું લ્યો. આ પ્રતિજ્ઞા છે કે 30 વર્ષે મારે દેહ પાડી નાખવો. આખી કચેરીના મોં કાળા પડી ગયા. સૌ સમજતા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી. મામાને મરવા જેવું થઈ પડ્યું. સવાજીના બહેન સાસરે હતા, ત્યાં એમને ખબર પડી. બહેન ગારિયાધાર આવ્યા, ભાઈની પાસે કાપડાની માંગણી કરી. ભાઈ કહે, બોલો બહેન, જે માગો તે આપું. ભાઈ, હું માગું છું કે તું 5 વર્ષ વધુ દેહ રાખ. હસીને સવાજી બોલ્યો, અરે બહેન મૂર્ખી, 5 વર્ષ વધારે જીવું તો તારી પાસેથી ઉલટું કાપડું લીધું કહેવાય. માટે જા, મારા 30 વર્ષમાંથી 5 વર્ષ તને કાપડા ના કરું છું. એટલે હવે હું 30 ને બદલે 25 વર્ષે દેહ પાડીશ. ધ્રુસકે રોતી રોતી બહેન ચાલી ગઈ. ભાઈનું બોલ્યું કોઈથી ફરે તેમ નહોતું. બહેન ભાઈને બરાબર ઓળખતી હતી. મોતની વાટ જોતા જોતા સવાજીના વર્ષ વીતવા લાગ્યા, પણ ધીંગાણાનું ટાણું જ ન આવે. ગણે ઠેકાણે જઈને મસ્તી કરી આવે, પણ કોઈ એની સાથે લડવા જાય નહીં. પછી પોતાની વાવણી ગામને પાદરે ડુબાણિયા નામે એક મોટો ભયંકર કૂવો છે, તેના ઉપર એક વેદ પહોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો. એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડો લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય. કારણ કે જુદ્ધ મળતું નથી અને આપઘાત કરવા કરતા આવી રમત રમવામાં જ ઉકલી જવું વધુ સારું. પણ તેમાંય ઘોડો ન લથડ્યો. પછી સવાજીએ એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠીઓની કાઠિયાણીઓનું હરણ કર્યું. બાઈઓને ગારિયાધાર લાવીને સગી બહેનોની રીતે રાખી. ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી. સવાજી રણસાજ સજીને હાજર થયા. સામસામે બે હાર કરીને કાઠીઓની ફોજ ખુલ્લે શસ્ત્ર ઊભી હતી. સામે ઊભા રહીને સવાજીએ કહ્યું, સુરવીરો સાંભળો, તમે બરાબર તરવાર વાપરજો. તમારી ફોજ સોંસરવો હું, મારો ઘોડો દોડાવવાનો છું. તમારી બાઈઓને મેં મન વચન કાયાથી મા બહેનો ગણી છે કે નહીં તેની સાબિતી બતાવું છું. એવું કહીને એણે કાઠીઓની ફોજ વચ્ચે પુરપાટીએ ઘોડો નાખ્યો. સામે તરવારોની ઝીંક બોલી, પણ સત્યવાદી ઘોડે સવાર સાવ કોરે કોરો સામે કાંઠે નીકળી ગયો. કાઠીઓની તરવારો
સામ સામે જ અથડાઈ. સામે પડખેથી ફરીવાર સવાજી બોલ્યો, સુરવીરો, આખા જગતની બાઈઓને મેં મન, વચન, કાયાથી મા બહેનો ગણી છે કે નહીં તેની સાક્ષી હવે જોજો. એમ કહીને પાછો ફૌજ વચ્ચે ધસ્યો. ખડીંગ ખડીંગ કાઠીઓની તરવારો સામસામી અફડાઈ. સવાજી સહી સલામત પાર નીકળી આવ્યો. પછી એ બોલ્યો, હવે તો આવો સુરવીર, સ્વર્ગને માર્ગે મને વળાવવા આવો. એકલો સવાજી આખી ફૌજ સાથે લડીને મરાયો. આજ એના બિરદ ગવાય છે કે કાંધા ઉત્સવે અખ્યાત કીધી, જુગો જુગ વંચાણી ખ્યાત ચાકી, કુવા પર હાંક્યો અસૌ જીવ તરણું કરી, મુઓ વરસ પચીસે ગોહિલ માકી. કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગ વંચાઈ છે. જીવતરને તાણા જેવું ગણીને એણે કુવા ઉપર અશ્વ હાક્યો અને આખરે 25 વર્ષે એ મર્યો. તો મિત્રો, આજની વાર્તા જો આપને પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સુંદર મજાની એક કોમેન્ટ જરૂરથી કરો. વાર્તા સાંભળવા બદલ ધન્યવાદ.